અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ RSPL કંપનીમાં આજરોજ સમી સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અંકલેશ્વરની પાનોલી GIDCમાં આજરોજ ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું. પાનોલી GIDCમાં આવેલ રિસાયક્લિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. 5 થી 7 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા. જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો એક આખો ભાગ આગની ચપેટમાં આવી ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. કંપની સત્તાધીશો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દોડતું થયું હતું. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર. ખાસ કરીને આગ લાગી છે, શું છે સમગ્ર માહિતી? આજે ભરૂચ જિલ્લાના પાનોલી GIDCમાં આવેલ કેમિકલ કંપની RSPLમાં આગની ઘટના બનેલી છે. આગને ઠારવા માટે 10 થી 12 જેટલા ફાયર અને ફોમ ટેન્ડર કામે લાગેલા છે. આશરે 6 વાગ્યાના અરસામાં આ આગ લાગેલી છે અને અત્યારે મહદઅંશે આ ફાયર અંડર કંટ્રોલ છે. અમારી સાથે SDM અંકલેશ્વર, DYSP અંકલેશ્વર, પોલીસ ઓફિસર્સ, રેવન્યુ ઓફિસર્સ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડીશ ડિપાર્ટમેન્ટ, પછી GPCB દ્વારા જે તરફ વિન્ડ ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે. મહદઅંશે આગ હવે કંટ્રોલમાં આવી ગઈ છે, પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલ વેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે, એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત એલર્ટ